સરકારી જમીન પર દબાણ હોય તો તંત્ર તેને ખાલી કરાવે. લોકો વર્ષોથી ભલે એ જ જગ્યા પર રહેતા હોય, તેમની પેઢીઓ ત્યાં વસી ગઈ હોય, પરંતુ આજના કળિયુગમાં સરકારી દબાણના નામે લોકોને બેઘર કરતા તંત્રની જરા પણ વાર નથી લાગતી. લોકોને રસ્તે રઝળતા કરવામાં તંત્રને કોઈ પ્રકારની શરમ નથી આવતી. આવું જ કંઈક અમદાવાદના સરદારનગર વિસ્તારમાં થયું છે, જ્યાં 150 જેટલા મકાનો તોડી પાડવામાં આવતા લોકો રસ્તા પર આવી ગયા. ત્યારે કેવી છે લોકોની હાલત અને કેમ ફરી ગયું 150 ઘરો પર બુલડોઝર, આવો જોઈએ. 4 પેઢીથી અહીંયા રહીએ છીએ. હવે ચોથી પેઢી આવી તો અમને અત્યારે ખાલી કરાવ. ત્યાં 4 પેઢી સરકાર ક્યાં હોઈ ગઈ હતી? ક્યાંય મકાન નથી, મારા બાબા નથી, ઘરવાળો નથી, કોઈ નથી. હું એકલી છું. હું ક્યાં જઈશ બોલો? સામાન આવી ઠંડીમાં લઈને બેઠી છું બારે. આ કોઈનો માતમ નથી મનાવવામાં આવી રહ્યો. પરંતુ આ દર્દ છે. એક ઝાટકે રસ્તા પર આવી જવાનું આ દર્દ છે. એક ઝાટકે માથેથી છત છીનવી લેવાનું આ દર્દ છે. સૌથી પહેલા આ દ્રશ્યો જુઓ. એક વૃદ્ધ માતા જેના જીવની ઢળતી ઉંમર છે. તેની આંખોમાં આંસુ સુકાવવાનું નામ નથી લઈ રહ્યા, કારણ કે તંત્રએ તેમનું ઘર છીનવી લીધું છે અને પોતાના ઘરના કાટમાળ પર એવી રીતે બેઠા છે અને કદાચ એવું પણ તેમના મનમાં હશે કે કુદરત હવે તેને પણ પોતાની પાસે બોલાવી લે, કારણ કે આશરો તો રહ્યો નથી. વાત અમદાવાદના સરદારનગર વિસ્તારમાં આવેલા કમલ તળાવની છે, જેની ફરતે વર્ષોથી લોકો રહે છે. પરંતુ આ દબાણો અને ઘરો સરકારી જમીન પર ખડકી દેવાયા હતા. તંત્રએ એક નોટિસ આપી અને 21 દિવસ પછી સીધું જ બુલડોઝર સાથે આવી પહોંચ્યું. લોકો હાથ જોડી કરગરતા રહ્યા, પરંતુ એક પણ વાર તંત્રએ તેમની ન સાંભળી. અને 150 જેટલા મકાનો પર બુલડોઝર ફેરવી દેવાતા લોકો રસ્તા પર આવી ગયા છે. અમને એક જ નોટિસ આપી છે 21 દિવસની ખાલી, અને અમે 50-60 વર્ષથી અહીંયા રહી છીએ. અમને 21 દિવસમાં જ બસ કહી દીધું, એક જ નોટિસ, બીજી ત્રીજી નહીં. એટલે કે 21 દિવસમાં તમારું પાડી દેવાનું મકાન. મેં કીધું પણ શા કારણથી? કે તલાવનું ડેવલપમેન્ટ છે ને એ માટે. તો અમે કીધું તમ તાર પાડી દો. અમે રાજ્ય ભવનમાં ફર્યા છીએ, બધી જગ્યાએ કાલે જઈને આવ્યા છીએ. ભલે પાડી દો, પણ અમને સામે મકાન તો આપો ને તમે. કડકડતી ઠંડી છે, ઘર તંત્રએ પાડી નાખ્યા. તેવામાં વૃદ્ધ માતા પિતા સંતાનોને લઈને હવે જવું તો જવું ક્યાં, તે લોકો માટે સૌથી મોટો સવાલ બની ગયો છે. લોકો ઠંડીમાં ખુલ્લા આકાશ નીચે રહેવા મજબૂર બન્યા છે, પરંતુ એએમસીના અધિકારીઓને જાણે કોઈ ફરક જ નથી પડતો. સરદારનગર વોર્ડમાં આવેલ કમલ તળાવનો આજે પોલીસ મદદ સાથે આજે અમલ દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે. આ તળાવનો 15,000 ચોરસ મીટરનો વિસ્તાર છે. અંદાજે 150 જેટલા મકાનો, કાચા પાકા મકાનો જે આજે દૂર કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે. દૂર કરવાનો મુખ્ય હેતુ શું છે? દૂર કરીને ડેવલપમેન્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. વોટર બોડી પર હતા કે અન્ય? વોટર બોડી પર હતા, તમામ વોટર બોડી પર, કમલ તળાવ ઉપર જ હતા જે દૂર કર્યા તમામ મકાનો. હવે આ દ્રશ્યો પણ જુઓ. સરકારી જમીન પર શાર્દુલ નામના એક વ્યક્તિએ તો 1 વર્ષ પહેલા 1.5 કરોડનો બંગલો બનાવી દીધો હતો, પરંતુ સરકારી જમીન પર આ દબાણ તેને ભારે પડ્યું અને તેના બંગલા પર પણ બુલડોઝર ફેરવી દેવાયું. જો કે બંગલાની વાત અહીં ભૂલી જઈએ, પૈસાદાર હશે તો ફરી બનાવી દેશે. વાત અહીંયા ગરીબોની છે, વાત અહીંયા માનવતાની છે, વાત અહીંયા લોકોને ઘર અપાવવાની છે,
પરંતુ લોકોના રહેવા માટેની કોઈ પણ વ્યવસ્થા કર્યા વિના તંત્રએ તેમના ઘર પાડી દીધા. માનવતાને મારવાનું કામ કર્યું છે. કેમેરામેન રાજેશ ગઢવી સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.